જામનગર મેયર વિનોદ ખીમસુરિયાના અધ્યક્ષ સ્થાને મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી। આ વખતે જનરલ વોર્ડમાં વિપક્ષ અને સત્તાપક્ષ વચ્ચે જોરદાર દલીલો થઈ હતી। તો પ્રશ્નોત્તરી સેશન દરમિયાન મનપાના અધિકારીઓને આપવામાં આવેલી બઢતી મુદ્દે બંને પક્ષના કોર્પોરેટર ઊભા થઈ ગયા હતા અને ઉગ્ર દલીલો કરી હતી, જેમાં અધિકારીઓએ વિગતવાર જવાબ પણ આપ્યા હતા। જે પ્રજાના પ્રશ્નો છે તેને વાચા આપવા માટે અમારા વિપક્ષના દરેક સભ્યોએ રજૂઆત કરવામાં આવી હતી। જે જનરલ બોર્ડમાં ટીપી સ્કીમના જે એજન્ડા લેવામાં આવતા, જે વખતો વખત ટીપી સ્કીમના એજન્ડા આવે છે, ટીપી સ્કીમો મંજૂર થાય છે, દરખાસ્ત કરવામાં આવે છે, પણ તે કાગળ ઉપર થાય છે। એકને એક ટીપી સ્કીમ 4-4, 5-5 વખત આવે છે। તે બાબતે અમે અધ્યક્ષશ્રી અને કમિશનરશ્રીને કીધું કે આ એજન્ડા જે જામનગરના હિત માટેના હોય તેમાં વિપક્ષ હંમેશા તમારી સાથે છે, તો આ એજન્ડા તાત્કાલિક ધોરણે મંજૂર કરવામાં આવે। સાથોસાથ જે તળાવનો મુદ્દો છે કે જે જામનગર મહાનગરપાલિકાનું રાજાનું આપેલી અનમોલ ભેટ કે જે તળાવ બુરવામાં આવ્યું છે તે બાબતે પણ અમારા વિપક્ષના સભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવેલી હતી। અને જે અંતિમ ખંડો જે જામનગર મહાનગરપાલિકાને ફાળવવામાં આવ્યા છે કે તેમાં કોઈ જાતનો હેતુફેર ન થાય અને જે અંતિમ ખંડો છે કે જે હેતુથી આવેલા હોય તે જ હેતુ માટે વપરાય તે બાબતે પણ ટકોર કરવામાં આવેલી હતી। આજની જનરલ બોર્ડ શહેરીજનોને સ્ટેન્ડિંગ કમિટી મુજબ 15/7/24 થી 31/7/24 સુધી 100% વ્યાજ માફી અંગે સ્ટેન્ડિંગ કમિટીની ભલામણનો નિર્ણય કરેલ છે અને એને બહાલી આપેલ છે। પ્રદર્શન ગ્રાઉન્ડમાં રંગમતી નદીના પટમાં 20/8/24 થી 3/9/24 સુધી શ્રાવણ વદ અમાસ સુધી બંને જગ્યાએ મેળાનું આયોજન કરવામાં આવેલ છે। મશીન મનોરંજન, ચિલ્ડ્રન રાઇડ્સ, ખાણીપીણીના રમકડા 49 સ્ટોલનું આયોજન કરેલ છે। કુદરતી આફત અને અકસ્માત અંગે સુરક્ષા માટે પબ્લિક લાયબિલિટી અને જનરલ વીમો લેવાનો પણ નિર્ણય કર્યો છે। ખુલ્લી જગ્યા રાખવામાં આવેલી છે, ગેટ પણ રાખવામાં આવેલી છે, સીસીટીવી કેમેરા ઉપર એની બધાની નિગરાની રાખવામાં